સ્વાદમાં પણ ભાવે અને દરરોજ ખાઈ શકાય એવું બારેમાસ સાચવી શકાતું કેરી મેથીનું અથાણું કેવી રીતે બનાવવું એ આપણે જોઈશું। એના માટે મેં અત્યારે રાજાપુરી 700 ગ્રામ જેટલી કેરી લઈ લીધી છે। એને મેં ધોઈને ચોખ્ખી પહેલેથી જ કરી લીધી હતી। હવે એની છાલ ઉખાડી લઈશું। આ હું ખાટું અથાણું બનાવવાની છું। કેરી અને મેથીનું। તો આપણે કોઈ પણ કેરી લઈ શકીએ, રાજાપુરી, તોતાપુરી કે બીજી કોઈ પણ ખાટી કેરી હોય એનો ઉપયોગ કરી શકાય છે, પણ અત્યારે હું રાજાપુરી કેરી લઉં છું। આ રીતે બધી છાલ ઉખાડી નાખવાની। છાલ ઉખાડ્યા વગર પણ આપણે બનાવી શકીએ, પણ છાલ હોય ને તો થોડું ચવળ થઈ જાય છે, એટલે છાલ ઉખાડી નાખવાની। છાલ ઉખાડી લીધી છે। હવે આપણે આના કટકા કરી લઈશું। જ્યાં સુધી ગોટલો હોય ને ત્યાં સુધી આપણે ચાકુ લગાવવાનું, એટલે એનો ગરબ સારો નીકળી જાય। બને ત્યાં સુધી કોશિશ કરવાની। કટકા કરી લઈશું। આપણે ગોટલાને પણ આ રીતે બધું લઈ લઈશું ગરમ। કટકા તૈયાર થઈ ગયા છે। હવે આપણે આની અંદર હળદર મીઠું એડ કરી દઈશું। 1.5 ચમચી જેટલી હળદર લઈ લઈશું। 3 ચમચી જેટલું મીઠું લીધું છે, એ પણ એડ કરી દઈશું। સારી રીતે મિક્સ કરી લઈશું। સરસ આપણા હળદર મીઠું મિક્સ થઈ ગયા છે। હવે આપણે એને 24 કલાક સુધી રહેવા દઈશું, અને વચ્ચે વચ્ચે જ્યારે પણ ટાઈમ મળે ને ત્યારે આ રીતે ઊંચા નીચું કરતું રહેવાનું, જેથી કરીને સરસ પાણી આપણું થઈ જાય। હવે આને ઢાંકી દઈશું। આપણે કેરી મેથીનું અથાણું બનાવવાનું છે, એટલે હું આ મેથીને 8 કલાક પહેલાં પલાળી દઈશ। આપણી હળદર મીઠાવાળી કેરી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આનું પાણી કાઢી લઈશું। થોડી વાર આવી રીતે ઊંચા નીચું કરીને સરસ કેરી થઈ ગઈ છે આપણી, આ રીતે કરવાની। હવે આપણે આ પાણી કાઢી લઈશું। નીચે કોઈ પણ વાસણ મૂકી દેવાનું અને ઉપર જાળી મૂકી દેવાની। પાણી બધું નીતરી જાય પછી આપણે આને સૂકવી દઈશું। 5 મિનિટ રહેવા દઈશું, એટલે બધું પાણી નીતરી જશે। હવે આપણે આ કેરીના કટકાને સૂકવી દઈશું। આ રીતે આપણે 3 થી 4 કલાક સુધી સુકાવા દઈશું। આપણે મેથી પલાળી હતી ને, એ મેથી પણ સરસ પલળી ગઈ છે। પરફેક્ટ આવી રીતે પલળી જવી જોઈએ। આ રીતે પલળી જવી જોઈએ। હવે આપણે એની અંદર ખાટું પાણી એડ કરી દઈશું। જે ખાટું પાણી વધ્યું હતું ને એને થોડું હલાવી
પછી આપણે એને એડ કરી દેવાનું. અંદર પાણી નહીં રહેવા દેવાનું. જો બિલકુલ પાણી નથી, આ રીતે પાણી કાઢી નાખવાનું વધારાનું. હવે આને મેથી ડૂબે એટલું આપણે આ ખાટું પાણી નાખી દેવાનું. હવે આને આપણે આવી રીતે 2 કલાક સુધી રહેવા દઈશું. આપણી મેથી પણ ખાટા પાણીમાં પલળી ગઈ છે. હવે આપણે આ બધું પાણી નિતારી લઈશું. પાણી નીતરી જાય પછી આપણે આને સૂકવી દેવાની છે. મેથીમાંથી પાણી બધું નીતરી ગયું છે. હવે આપણે આને સૂકવી દઈશું. આ રીતનું થવું જોઈએ. મેથીમાં પણ ચીકાશ હોય છે, પણ આપણે પરફેક્ટ પલાળી હોય તો જો સેજ પણ ચીકાશ નથી લાગતી. આવી રીતે પલાળવી જોઈએ. આપણે આ થોડુંક પાણી ઉડી જાય ને ત્યાં સુધી સૂકવવા દેવાની છે. એકદમ કડક નથી થવા દેવાની. 2 થી 3 કલાક થશે સુકાતા. એના માટે હવે હું બોળો બનાવી લઈશ. સૌથી પહેલાં મેથીના કોરિયા લેવાના છે. રાઈના કોરિયા, લવિંગ અને મરી લીધેલા છે. લાલ મરચાં લઈ લઈશું. સૂકા લાલ મરચાં લેવાના છે. હવે આપણે આ બોળો વઘારવા માટે તેલ મૂકી દઈશું. તેલને થોડું ગરમ થવા દેવાનું. તેલ ગરમ થઈ જવા આવ્યું છે. થોડું ચેક કરી લઈએ આપણે. જોઈ જઈએ તેલ આવી ગયું છે કે નહીં. આ ઉપર આવી જાય ને એટલે તરત જ આપણે આ મસાલો નાખી દેવાનો. જો બધા રાઈના કોરિયા ઉપર આવી ગયા છે. આટલું ગરમ કરવાનું છે, એનાથી વધારે નથી કરવાનું. હવે આપણે આ મસાલો અંદર એડ કરી દઈશું અને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. 1 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. હળદર પાવડર એડ કરી દઈશું. તરત જ આપણે ગેસ ઉપરથી તપેલી લઈ લેવાની છે અને ઢાંકી દેવાની. આ રીતે તરત જ આપણે આવી રીતે ઢાંકણું ઢાંકી દેવાનું છે અને ખોલવાનું નથી થોડી વાર, કેમ કે અંદર સરસ ફ્લેવર બેસી જાય. 2 મિનિટ જેવું થઈ ગયું છે. જોઈ જોઈએ. સરસ આપણો વઘાર થઈ ગયો છે. હવે આપણે આની અંદર અત્યારે જ વરિયાળી એડ કરી દઈશું, જેથી વરિયાળીની ફ્લેવર પણ સરસ બેસી જાય. થોડુંક લાલ મરચું એડ કરી દઈશું. હવે આને ઢાંકીને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણી કેરી તૈયાર થઈ જશે. આપણી કેરી અને મેથી સરસ સુકાઈ ગઈ છે. આ રીતે સૂકવવાની. બહુ સુકાઈ પણ ન જવી જોઈએ અને થોડી ઢીલી પણ ન રહેવી જોઈએ. એ રીતે આપણે સૂકવવાની છે. મેથી પણ આ રીતે જ સૂકવવાની છે. હવે આપણે
બોળો બનાવ્યો હતો ને એ પણ સરસ ઠંડો થઈ ગયો છે અને સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે મસાલા મિક્સ કરી લઈશું. આપણે આ બોળો કર્યો તો એ લઈ લઈશું. કેરી અને મેથી બંને એડ કરી દઈશું. આપણે જ્યારે વઘાર કર્યો હતો ને ત્યારે 2 ચમચી જેટલું જ મરચું નાખ્યું હતું કલર આવવા માટે. હવે આપણે બીજું વધારાનું આપણે જેટલું જોઈએ ને એટલું મરચું એડ કરી દેવાનું. અત્યારે હું 3 ચમચી જેટલું એડ કરું છું. 1 જ ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. આમાં આપણે મીઠું 4 ચમચી નાખવાનું છે. કેમ કે મેથી કડવી હોય છે ને તો એને કડવાશનું બેલેન્સ કરવા માટેથી હવે આપણે આ બધો મસાલો મિક્સ કરી દઈશું. આપણું મેથી કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને 24 કલાક સુધી આમનામ રહેવા દેવાનું અને થોડી વારે 5 થી 6 વખત આવી રીતે ફેરવતું રહેવાનું. એનાથી મસાલા ચડી જાય અને તેલ પણ છૂટું પડી જાય. 24 કલાક થઈ ગયા છે. આપણું કેરી મેથીનું અથાણું પણ બનીને સરસ તૈયાર થઈ ગયું છે. જુઓ કેટલો સરસ રસો થઈ ગયો છે. તેલ પણ એકદમ છૂટું પડી ગયું છે. આ અથાણું 12 મહિના સરસ આવું ને આવું લાલ ચટક રહે છે. બન્યું છે ને એકદમ સરસ. આ અથાણામાં મસાલા ચડતા 3 થી 4 દિવસ હજી થશે. પછી આ આપણું અથાણું ખાવા માટે તૈયાર છે. જો બન્યું છે ને કેટલું સરસ બન્યું છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું.